જસદણ ગેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। મંદિરમાં મહાઆરતી, મહાપૂજા, પાલખી યાત્રા, ધ્વજારોહણ, દર્શનાર્થીઓ માટે રુદ્રાભિષેક, શૃંગાર દર્શન તથા 1008 દીવડા પ્રજ્વલિત કરાયા હતા। ગેલા સોમનાથ મહાદેવની મંગળા આરતી દર્શન કરી ધન્યતા અનુભવી હતી। દર્શનાર્થીઓ માટે સવારે અને બપોરે રુદ્રાભિષેક પણ કરવામાં આવ્યો હતો। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા રુદ્રાભિષેક અને મંગળા આરતી અને દર્શન કરીને ધન્યતા અનુભવ્યા હતા। ત્યારે મહાદેવની ભવ્ય પાલખી યાત્રા પણ કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોનું મેરામણ ઉમટ્યું હતું। ગેલા સોમનાથમાં ભક્તો શિવરાત્રી નિમિત્તે શિવમય વાતાવરણમાં ડૂબી ગયા હતા। આટકોટ નર્મદેશ્વર મહાદેવ મંદિર દાદર નદીને કાંઠે મહાઆરતી શિવરાત્રી નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। રાત્રે ધૂન ભજન અને 108 દીવાના દીપમાનની પૂજા કરવામાં આવેલ છે। તો સર્વ ધર્મ ભજન ધૂન રાખેલ છે। સર્વ ધર્મ પ્રેમીને પધારવા હાર્દિક આમંત્રણ છે। મંદિરનું નામ છે નર્મદેશ્વર મહાદેવ મંદિર, ગામ આટકોટ। ગેલા સોમનાથ ભગવાન શિવની વહેલી સવારે આજે મેં પૂજા અર્ચના કરીને આ વિસ્તારની જનતા જે રીતે ભગવાન શિવને, ભગવાન ગેલા સોમનાથ મહાદેવને જે રીતે શ્રદ્ધા અને ભાવથી માને છે, એ જ રીતે હું પણ આ વિસ્તારની સુખાકારી માટે અને લોકોની જનતાની સુખાકારી માટે મેં પણ વહેલી સવારે અહીંયા આવીને ભગવાન શિવની પૂજા અર્ચના કરીને આ વિસ્તારના સૌ લોકો જ્યારે હમણાં થોડા સમયમાં અમે શોભાયાત્રા નીકળીને આજુબાજુના ગામોમાં પણ ભગવાન શિવની આ શોભાયાત્રામાં સૌ સામેલ થશે। હું પણ આજે અત્યારે વહેલી સવારે અહીંયા ગેલા સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરીને હમણાં જ આ શોભાયાત્રામાં સૌ સામેલ થવાના છીએ। આ વિસ્તારની અને લોકોની જનતાની સુખાકારી માટે મેં વહેલી સવારે અહીંયા ભગવાન શિવની પૂજા અર્ચના કરી। જેડીસી ન્યૂઝ સાથે કરશન બામડા, આટકોટ।